એકદમ પોચા, જાળીદાર અને ટેસ્ટમાં બેસ્ટ ફરાળી ખાટા ઢોકળા વિડીયોમાં બતાવેલી રીતથી એકદમ ફટાફટ બની જશે. તો ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 1 કપ જેટલો આપણે મોરૈયો લીધો છે. આને ઘણી જગ્યાએ સામા ચાવલ અને ઘણી જગ્યાએ ભગર પણ કહેવામાં આવે છે અને કાઠિયાવાડમાં ઘણી બધી જગ્યાએ સામો પણ કહે છે. તો તમારે ત્યાં જે નામથી મળતો હોય તે નામથી તમે પ્રોવિઝન સ્ટોરમાંથી લઈ શકો છો. 1/4 કપ જેટલા સાબુદાણા લીધા છે. જ્યારે આપણે ટ્રેડિશનલ ઢોકળા બનાવીએ ને ત્યારે દાળને ચોખાથી બનાવીએ છીએ. તો દાળ છે ને તે તેમાં ગ્લુટન એટલે કે ચીકાશ આપે છે અને ચોખા છે તે કરકરા બનાવે છે. તો ટ્રેડિશનલ ઢોકળામાં જે રીતે આપણે ચોખા વાપરીએ છીએ તે રીતે ફરાળી ઢોકળામાં અત્યારે મોરૈયો વાપર્યો છે અને તેને દાળની જગ્યાએ રિપ્લેસ કરીને આપણે સાબુદાણા વાપર્યા છે, જેથી આ ઢોકળાનું ટેક્સચર પણ તમે ટ્રેડિશનલ ખાટા ઢોકળા ખાતા હોય ને તેવું જ આવશે. હવે સાબુદાણા થોડા વધારે કડક હોય છે, તો પહેલા સાબુદાણાને 1-2 વાર ક્રશ કરી લઈએ. સાબુદાણા અત્યારે આપણા આવા અધકચરા ક્રશ થઈ ગયા છે. અત્યારે આપણે મોરૈયાને ધોઈને નથી વાપરતા, તો તેને સાફ કરવા માટે મેં કપડાથી લૂછી લીધો છે. તો તમે પણ કપડાથી લૂછીને વાપરી શકો છો. હવે સાબુદાણાને મોરૈયો સાથે ક્રશ કરીએ. હવે લોટને આપણે એક બાઉલમાં લઈએ. ફ્રેન્ડ્સ, આ પ્રીમિક્સ બનાવીને તમે 2 થી 3 મહિના માટે લોટને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. તમારે જ્યારે બનાવવા હશે ત્યારે એકદમ ફટાફટ બની જશે. અને અત્યારે તમે ટેક્સચર જુઓ ને તો ઝીણો રવો હોય ને તેનાથી પણ કરકરું છે, થોડો લોટ છે અને થોડું કરકરું છે, આવું રાખવાનું. અત્યારે 3/4 કપ જેટલું ઘરનું દહીં લીધું છે, જે મીડિયમ ખાટું છે. સરસ મિક્સ કરીએ. અત્યારે આપણે બેટરને એકદમ પતલું નથી કરી નાખવાનું. અત્યારે તમે જુઓ મિશ્રણ આટલું ડ્રાય છે. અડો તો એકદમ ડ્રાય મિશ્રણ છે. હવે બીજું 3 થી 4 ચમચી પાણી એડ કરીએ છીએ. પહેલા 3 ચમચી એડ કર્યું છે. ફરીથી એકવાર મિક્સ કરી દઈએ. અત્યારે આ પરફેક્ટ છે. હવે ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, આપણે જ્યારે ફરાળી ઢોકળા બનાવીએ અથવા ટ્રેડિશનલ ઢોકળા બનાવીએ તો આવી રીતે જ્યારે પલાળીએ ત્યારે એકદમ સરખું બેટર પલાળી દઈએ અને પછી આપણે ઈનો કે સોડા નાખીને થાળી મૂકી દઈએ. આજે આપણે અલગ રીત કરીએ છીએ. અત્યારે આપણે મોરૈયો અને સાબુદાણા બંને કાચા લીધા છે, એટલે તે પાણી વધારે પ્રમાણમાં શોષશે. અત્યારે તમે આ લોટનું ટેક્સચર જુઓ, કરકરું છે, એકદમ દાણેદાર છે. તો આવા ઢોકળા જ્યારે બને ને ત્યારે ખાવામાં એકદમ કોરા લાગે, બિલકુલ 10 મિનિટ પછી તમને ભાવે નહીં અને પૂરા ભરભર ભૂકો થઈ જાય તેવા ઢોકળા બને. તો તે ના બને ને તેની માટે આજે આપણે એક રીત કરીશું. અત્યારે આપણે બેટરની આ જ કન્સિસ્ટન્સી રાખીએ અને 20 મિનિટ માટે તેને રેસ્ટ આપીએ. હવે રેસ્ટ પછી આપણે બેટરને ખોલીને ચેક કરીએ. તમે જુઓ, બેટર ડ્રાય થઈ ગયું છે અને જેટલું પાણી શોષવાનું હતું ને તેટલું શોષી લીધું છે સાબુદાણા ને મોરૈયાએ. પણ હજી તમે આનું ટેક્સચર જુઓ. તમે આના ઢોકળા બનાવો ને તો તમે અડો ને તો અંદર કરકરું દાણેદાર છે. તો આના ઢોકળા સારા નહીં બને. બીજી સાઈડ આપણે પાણીને પણ ગરમ થવા મૂકી દઈએ. અત્યારે મેં સ્ટીમર લીધું છે. ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખીએ, કેમ કે હજુ આપણે બેટરમાં એક પ્રોસીજર કરવાની છે. લગભગ 1 લીટર જેટલું પાણી લીધું છે. આ સ્ટીમરની આ લાઈનથી અડધું પાણી લીધું છે. ઢાંકીને પાણીને ગરમ થવા દઈએ. આ પહેલા કરી લેવાનું, જેથી આપણે ઢોકળા મૂકીએ ત્યારે સ્ટીમરનું પાણી ગરમ હોવું જોઈએ. જો પાણી ગરમ નહીં હોય ને ઢોકળા મૂકી દેશું ને તો ઢોકળા ફૂલશે જ નહીં. ઢોકળા જેમાં મૂકવાના છે તે પ્લેટને ગ્રીસ કરી લઈએ. અડધી ચમચી જેટલું તેલ લીધું છે. આમાં બહુ વધારે તેલની જરૂર નથી. અત્યારે મેં સિંગ તેલ લીધું છે, કેમ કે આપણે ઉપવાસમાં ઢોકળાને ખાવાના છે અને ચોખ્ખું કાઢેલું તેલ લીધું છે. હવે આ બેટરને આપણે મિક્સીની જારમાં લઈએ છીએ. 2 બેચમાં ક્રશ કરશું. બેટરમાં 3 થી 4 ચમચી પાણી એડ કરીએ. પહેલા અત્યારે હું 3 ચમચી એડ કરીને ક્રશ કરીશ. જો તમારું દહીં ખાટું નથી ફ્રેન્ડ્સ, તો તમે આમાં દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. અને બેટરમાં જ અત્યારે હું આદુ મરચાં એડ કરી દઉં છું. અત્યારે બહુ મોટું મરચું છે તો અડધું મરચું લઉં છું. તીખાશ તમે તમારી રીતે લઈ શકો છો અને ઉપવાસમાં તમે જે ખાતા હોય
તે આમાં નાખજો, બાકીનું સ્કીપ કરી શકો છો. અને એક ટુકડો આદુ લઉં છું, પણ છીણીને લઉં છું, જેથી તેના રેસા હોય તો ઢોકળામાં ના આવે. કેમ કે ઘણીવાર આદુ સરખું ક્રશ નહીં થાય બેટરમાં, તો આખું આખું રહેશે. આને આપણે ક્રશ કરીએ. બેટરને આપણે કાઢી લઈએ. હવે તમે બેટરની કન્સિસ્ટન્સી અને તેનું ટેક્સચર જોઈ શકો છો. આ પહેલાનું ટેક્સચર છે, જે આવું કરકરું છે. અને અત્યારનું તમને ટેક્સચર બતાવું, એકદમ જેવું ઈડલીનું બેટર હોય ને તેવી ટાઈપનું બેટર થઈ ગયું છે. આનાથી ઢોકળા ખાવામાં એકદમ સ્મૂધ, પોચા અને કલાકો સુધી ફ્રેશ લાગશે. બીજું બેટર પણ ક્રશ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ રીતે એકવાર ચોક્કસ ઢોકળા બનાવી જોજો, બહુ બેસ્ટ ઢોકળા બનશે. હવે આમાં લીલું મરચું હું અત્યારે એડ નથી કરતી. તમારે તીખાશ વધારે જોતી હોય તો તમે એડ કરી શકો છો. આમાં પણ હું 3-4 ચમચી જેટલું પાણી એડ કરું છું. અત્યારે 3 ચમચી એડ કર્યું છે. આને પણ ક્રશ કરી લઈએ. અડધી ચમચી મીઠું એડ કરું છું. તમે ટેસ્ટ કરીને તમારા ટેસ્ટે એડ કરી શકો છો. તમે આમાં ઉપવાસમાં સિંધાલું મીઠું ખાતા હોય તો તેનો ઉપયોગ કરી શકો છો. પણ સિંધાલું મીઠું એડ કરો તો થોડું પ્લસ એડ કરજો, કેમ કે તેમાં ખારાશનું પ્રમાણ બહુ ઓછું હોય છે. અને ઢોકળા ખાવામાં એકદમ સોફ્ટ બને તેની માટે 1 ચમચી તેલ એડ કરીએ, જેથી અંદરથી બિલકુલ ડ્રાય ના લાગે. બધું એકવાર સરસ મિક્સ કરીએ. અત્યારે તમે બેટરને ટેસ્ટ કરી શકો છો. કંઈ પ્લસ કરવું હોય તો અત્યારે કરી દેવાનું. અત્યારે બેટરની કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ છે. તમે જુઓ, એકદમ સરસ પડી રહ્યું છે. આનાથી વધારે થીક જો હોય તો તમે 1 ચમચી પાણી એડ કરીને એડજસ્ટ કરી શકો છો. પણ અત્યારે આપણું બેટર પરફેક્ટ છે. ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો સરસ ફૂલે અને અંદરથી કાચા ના રહે તેની માટે આપણે ઈનો એડ કરીએ છીએ. અત્યારે મેં 1 પાઉચ ઈનો એડ કર્યું છે. અત્યારે બેટરના મિશ્રણમાં દહીં છે અને પાણી પણ છે, તો એક્ટિવેટ કરવા માટે આપણે કંઈ નાખવાની જરૂર નથી. આપણે સીધું મિક્સ કરીએ. તમે જુઓ, એક્ટિવેટ થઈ જ જશે, કેમ કે તેમાં ખટાશ છે. સરસ બેટર ફૂલી ગયું છે. બેટરને આપણે બિલકુલ હવે રેસ્ટ આપ્યા વગર થાળીમાં લઈએ. ઉપરથી મરી પાવડર નાખીએ. તમે કોથમીર ખાતા હોય તો તમે કોથમીર એડ કરી શકો છો. પાણી આપણું સરસ ગરમ થઈ ગયું છે. ઢોકળાની પ્લેટને મૂકી અને આપણે 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ સરસ ફૂલી ગયા છે. તમે જુઓ, ચપ્પુ નાખીને ચેક કરવાના. જો ચપ્પુ ક્લિયર આવે છે તો ઢોકળા ચડી ગયા છે. અને તમે આમ અડીને પણ ચેક કરી શકો છો. હાથમાં બિલકુલ લાગતું નથી. થાળીને આપણે કાઢી લઈએ. આપણે ઢોકળાને તરત કટ ગરમમાં નહીં આપવાના, નહીં તો તે ભેગા થતા જશે ને સ્ટીકી બનશે. આને પૂરા 5-7 મિનિટ ઠંડા થઈ અને પછી કટ કરવાના. ઢોકળાને આપણે કટ કરી દઈએ. તમે જુઓ, ચપ્પુ જાય છે ત્યાં જ કેટલા સ્પોન્જી ઢોકળા બન્યા છે. એકદમ ફૂલેલા છે અને એકદમ સોફ્ટ ઢોકળા છે. ઢોકળામાં આપણે કટ આપીએ ને ફ્રેન્ડ્સ, ત્યાં જ ખબર પડી જાય કે ઢોકળા કેવા બન્યા છે. આ ઢોકળાને તમે 5-6 કલાક પછી ખાશો ને તો પણ સરસ ફ્રેશ લાગશે. ફ્રેન્ડ્સ, તમે આને વઘારી પણ શકો છો, પણ ઘણા બધા લોકો ઉપવાસમાં ઘણી બધી વસ્તુ નથી ખાતા, તો વઘારવા ના હોય ને તો આ ઢોકળા બની જાય ને ત્યારે એની ઉપર પૂરું તેલ લગાવી દેવાનું, જેથી તેની સોફ્ટનેસ એવી ને એવી રહે. ઉપરથી છે ને તે ડ્રાય ના થઈ જાય અને ખાવામાં સરસ લાગે. તમે જુઓ, ઢોકળા પૂરા જાળીદાર બન્યા છે. બધી જગ્યાએ જાળી છે અને એકદમ પોચા છે. તમે જુઓ ને, બાઉન્સ થાય છે ઢોકળું. હાથમાં ચોટીને પછી નથી રહેતું. અને જ્યારે વચ્ચેથી તોડો ત્યારે પણ સરસ ચડી ગયું છે. તો પરફેક્ટ ઢોકળા બન્યા છે.